શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગપાંચમીના પવિત્ર અવસરે શિવાલયોમાં ભક્તોની ઉમટી પડ્યું જનમેદની। પવિત્ર શ્રાવણ માસના પાવન પર્વ નિમિત્તે શહેર અને આસપાસના વિસ્તારના શિવાલયોમાં સવારથી જ શિવભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું હતું। હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ માસના 5મા દિવસે પ્રથમ સોમવાર અને નાગપાંચમીનો શુભ સમન્વય થતાં મંદિરોમાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં એકઠા થયા હતા। આ પવિત્ર દિવસે શિવજીની ખાસ પૂજા અર્ચના, આરાધના અને મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે દૂધ અને ચોખા વડે જલાભિષેક તથા દૂધાભિષેક કરવાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પૂજન અભિષેક કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। મંદિર સમિતિ દ્વારા સવારથી જ વિશેષ આરતી અને પૂજન વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો। આ તકે તમામ શિવભક્તોને દર્શનનો લાભ લેવા તેમજ દિવસ દરમિયાન આયોજિત મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આપણા હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ છે। આ શ્રાવણ માસની અંદર અનેક નાના મોટા તહેવારો આવે છે। આ ગુરુવારથી શ્રાવણ માસ તો આરંભ થયો છે। આજે 5મો દિવસ છે, પહેલો સોમવાર છે। આજના દિવસે નાગપંચમી છે। આજના દિવસે ભગવાન શિવજીનું આરાધન કરવાનું, ભગવાન શિવજીનું પૂજન કરવાનું વિશેષ મહિમા છે। આજના દિવસે ખાસ કરીને ભગવાન મહાદેવજીને દૂધ અને ચોખા ચડાવવાનો વિશેષ મહિમા છે। ભગવાન મહાદેવનો મહામૃત્યુંજય મંત્ર બોલતા બોલતા ભગવાન શિવજીની ઉપર મહાદેવની ઉપર ચોખા અને દૂધથી અભિષેક કરવાથી આપણી સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। આજના દિવસે ભગવાન શિવજીની પૂજા કરો, આરાધન કરો, અભિષેક કરો। આજે સવારથી જ અમે ભગવાન મહાદેવનું પૂજન કરી, આરતી કરી અને આરંભ કર્યો છે। તમામ ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી છે। આજનો આગળ સમસ્ત આખા દિવસ દરમિયાન ભગવાનને પ્રસાદ ગ્રહણ કરવાનો, મહાદેવ ભક્તોને પ્રસાદ ગ્રહણ કરવાની પણ વિનંતી છે। આવો ભગવાનના દર્શન કરો।